मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં। ગયા વિડિયોમાં આપણે પ્રકરણ 8 ગતિ મોશનની શરૂઆત કરેલી। એમાં આપણે ગતિનું વર્ણન, સુરેખ પથ પર ગતિ, નિયમિત અને અનિયમિત ગતિ તથા ગતિના દરનું માપન વિશે શીખી ગયા। એમાં આપણે કેટલાક સૂત્રોના આધારે સામાન્ય ઝડપ અને દિશા સાથે ઝડપ એટલે કે વેગ શોધવાના દાખલાઓની પણ ગણતરી કરી ગયા। તો હવે પછીનો પોઈન્ટ છે વેગના ફેરફારનો દર એટલે કે રેટ ઓફ ચેન્જ ઇન વેલોસિટી। તો કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહે છે। આપણે અગાઉ વાત કરી એમ કે જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર નિયમિત ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ અચળ રહેતો હોય છે। આ કિસ્સામાં કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય હોય છે। જો કે અનિયમિત ગતિ થતી હોય ત્યારે વેગ છે એ સમય સાથે બદલાતો જોવા મળે છે, જેનું મૂલ્ય જુદા જુદા સમયે એક જુદા જુદા બિંદુઓ પર જુદું જુદું હોઈ શકે છે। આપણે જે નિયમિત વેગની વાત કરી એ હતી નિયમિત ગતિ માટેના। હવે જ્યારે ગતિનો પ્રકાર અનિયમિત ગતિ છે ત્યારે તેના વેગના મૂલ્યો છે સમય સાથે બદલાતા હોય છે। તેથી કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર શૂન્ય હોઈ શકતો નથી। તો વસ્તુના વેગમાં થતા ફેરફારને દર્શાવવા માટે પ્રવેગ રાશિનો ઉપયોગ થાય છે। એક અન્ય ભૌતિક રાશિ પ્રવેગનો પરિચય મેળવીએ તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય। હવે આપણે એક સાદા ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ તો જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u હોય, t સમયમાં તે બદલાઈને અંતિમ વેગ v થઈ જતો હોય તો તેનો પ્રવેગ a, હવે પ્રવેગ દર્શાવતી રાશિ છે a, તો a બરાબર અંતિમ વેગ v ઓછા પ્રારંભિક વેગ u ના છેદમાં વેગના થતા ફેરફાર માટે જોઈતો સમય t। આ છે પ્રવેગનું સૂત્ર। ઘણી વખત દાખલાઓની ગણતરીમાં આપણને આનો ઉપયોગ કરવો પડશે એટલે આ યાદ રાખવાનું છે। a બરાબર v ઓછા u ના છેદમાં t। આ પ્રકારની ગતિને આપણે પ્રવેગી ગતિ કહીએ છીએ। જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન અને જો વેગની વિરુદ્ધ દિશામાં હોય તો તે ઋણ લેવામાં આવે છે। આપણે જોયું કે વેગ છે એ દિશા સાથે ઝડપમાં થતા ફેરફારને આપણે કહીએ છીએ, તો એમાં દિશાનું મહત્વ રહેલું છે। તો એવી જ રીતે પ્રવેગ પણ દિશાની સાથે જોડાયેલો છે। પ્રવેગ છે જો વેગની દિશામાં હોય તો ધન અને વેગની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવામાં આવે છે। અને પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા મીટર સેકન્ડની -2 તરીકે લખાય છે। જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો વસ્તુનો પ્રવેગ અચળ છે તેમ ગણી શકાય। એટલે આપણે જેમ વાત કરી કે સમય સાથે તેનો પ્રવેગ બદલાય, એનો વેગ બદલાય છે એટલે આપણે એને પ્રવેગ તરીકે દર્શાવીએ છીએ। પણ અહીંયા શું કહ્યું છે કે વેગમાં થતો ફેરફાર છે એ પણ નિયમિત હોય એટલે કે ચોક્કસ સમયગાળામાં ચોક્કસ પ્રમાણમાં વધતો અથવા ઘટતો હોય તો આવી ગતિ છે એને આપણે અચળ પ્રવેગ કહીએ છીએ। મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે। અચળ પ્રવેગી ગતિનું સૌથી સરળ ઉદાહરણ છે મુક્ત પતન કરતો પદાર્થ। મુક્ત પતન કરતો પદાર્થ એટલે આપણે છત ઉપર ઉભા રહીને કોઈ બોલ નીચે ફેંકીએ અથવા કોઈ પણ વસ્તુ નીચે ફેંકીએ તો એને આપણે મુક્ત પતન કરતા પદાર્થ તરીકે ગણી શકીએ। એટલે કે જે માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે પતન કરે છે એ પદાર્થને આપણે મુક્ત પતન કરતો પદાર્થ કહીએ છીએ। બીજી રીતે જોઈએ તો જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગતિ ગણવામાં આવે છે। ઉદાહરણ તરીકે જો એક કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ અસમાન પ્રવેગી ગતિ કહેવાય। જ્યારે કોઈ કાર સુરેખ પથ પર ગતિ કરે છે ત્યારે તેના વેગનો ફેરફાર સમય સાથે અલગ અલગ હોય છે। એથી આવા પ્રકારની ગતિને આપણે असमान प्रवेगी गति कहीए छीए। હવે આપણે જે સૂત્ર જોયું એના આધારે આપણે કેટલાક ઉદાહરણની ગણતરી કરીએ। ઉદાહરણ 8.4 ની રકમ છે કે સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે
અને 30 સેકન્ડમાં તે 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. હવે તે તેની રીતે બ્રેક મારે છે અને જેથી તેની સાયકલનો વેગ ત્યારબાદની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે. આ બંને કિસ્સાઓમાં સાયકલના પ્રવેગની ગણતરી કરો. તો અહીંયા તમને 2 કિસ્સા આપ્યા છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રથમ કિસ્સામાં. તો પ્રથમ કિસ્સામાં આપણને કહ્યું છે એમ કે રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે એટલે એનો પ્રારંભિક વેગ u છે એ થશે 0 અને પછી એની સાયકલ 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તો અંતિમ વેગ થશે એટલે કે v થશે 6 મીટર પ્રતિ સેકન્ડ. અને આ વેગ પ્રાપ્ત કરવા માટે, વેગમાં ફેરફાર લાવવા માટે એને સમય લાગે છે 30 સેકન્ડનો. માટે t ની કિંમત થશે 30 સેકન્ડ. હવે આપણે જ્યારે પ્રવેગ શોધવાનું સૂત્ર મૂકીએ તો આપણે જાણીએ છીએ તેમ પ્રવેગ a બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં t. હવે અહીંયા આપણે કિંમતો મૂકીએ તો આપણે જોયું તેમ અંતિમ વેગ છે 6 મીટર પ્રતિ સેકન્ડ અથવા સેકન્ડ ઇનવર્સ એટલે કે સેકન્ડની -1 ઘાત. પ્રારંભિક વેગ છે 0 મીટર સેકન્ડની -1 ઘાત અને t છે 30 સેકન્ડ. હવે જ્યારે આપણે ઉપરના પદની બાદબાકી કરીએ છીએ તો આપણને જવાબ મળે છે 6 મીટર સેકન્ડની -1 ઘાત છેદમાં 30 સેકન્ડ. હવે આની આપણે ગણતરી કરીએ તો આપણને a ની કિંમત મળશે 0.2 મીટર સેકન્ડની -2 ઘાત. આ સેકન્ડની -2 ઘાત કઈ રીતે આવી? એક અહીંયા છે અને એક સેકન્ડની અહીંયા કાંઈ ઘાત નથી એટલે 1 છે. એ છેદમાંથી અંશમાં જાય એટલે s એટલે કે સેકન્ડની -2 ઘાત. આ આપણને પ્રથમ કિસ્સાનું પરિણામ મળ્યું. હવે વાત કરીએ બીજા કિસ્સાની. તો બીજા કિસ્સામાં એમણે કહ્યું છે એટલે કે દ્વિતીય કિસ્સામાં પ્રારંભિક વેગ તો એનો જે છે એ એટલે કે 0 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ એનો થાય છે 4 મીટર પ્રતિ સેકન્ડ અને એને આ કાર્ય કરવા માટે લાગતો સમય છે 5 સેકન્ડ. એટલે 5 સેકન્ડમાં એના વેગમાં ફેરફાર આવે છે. ફરીથી આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ તો અંતિમ વેગ છે 4 મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડની -1 ઘાત ઓછા 6 મીટર સેકન્ડની -1 ઘાત છેદમાં 5 સેકન્ડ. ઉપરના પદની આપણે બાદબાકી કરી લઈએ તો 4 માંથી 6 બાદ કરીએ એટલે -2 મીટર સેકન્ડની -1 ઘાત છેદમાં 5 સેકન્ડ. તેથી આપણને a ની કિંમત મળે છે -0.4 મીટર સેકન્ડની -2 ઘાત. તો પ્રથમ કિસ્સામાં આપણને a ની કિંમત મળે છે 0.2 મીટર સેકન્ડની -2 ઘાત અને બીજા કિસ્સામાં a ની કિંમત મળે છે -0.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે સાયકલનો પ્રથમ કિસ્સામાં પ્રવેગ 0.2 મીટર પ્રતિ સેકન્ડની -2 ઘાત છે અને બીજા કિસ્સામાં એ જ સાયકલનો પ્રવેગ -0.4 મીટર સેકન્ડની -2 ઘાત છે. ગતિનું આલેખીય નિરૂપણ, ગ્રાફિકલ પ્રેઝન્ટેશન ઓફ મોશન. તો ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મળી શકે છે. આપણે ગણિત વિષયમાં પણ નાના ધોરણોમાં 7મા 8મામાં શીખી આવ્યા છીએ કે કોઈ પણ જટિલ માહિતી છે એને આલેખ સ્વરૂપે સરળતાથી રજૂ કરી શકાય. ઉદાહરણ તરીકે કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલા રનના દરને ઊભા સ્તંભ એટલે કે બાર ગ્રાફ દ્વારા દર્શાવી શકાય છે. ગણિતમાં આનો અભ્યાસ આપણે કર્યા છે. તે મુજબ સુરેખ આલેખની મદદથી પણ 2 ચલ ધરાવતા રેખીય સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે છે. રેખીય આલેખ શું છે એનાથી આપણે પરિચિત છીએ અને એનો મોટા ભાગે ઉપયોગ એટલા માટે થતો હોય છે કે બંને ચલ એટલે કે x અક્ષ ઉપર મુકાયેલો જે કિંમત છે એ અને y અક્ષ ઉપર મુકાયેલી કિંમત બંને ચલ પદ છે એ સમય સાથે બદલાતા હોય ત્યારે રેખીય આલેખનો ઉપયોગ કરવામાં આવે છે.
કોઈ વસ્તુની ગતિ દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરી શકીએ છીએ। આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ એક ભૌતિક રાશિ પરની નિર્ભરતા દર્શાવે છે। ભૌતિક રાશિ એટલે સમય માટે કદાચ સેકન્ડ પણ હોય, મિનિટ પણ હોય અને કલાક પણ હોય। એવી રીતે અંતર માટે મીટર પણ હોઈ શકે અને કિલોમીટર પણ હોઈ શકે। જેમ કે અંતર કે વેગની કોઈ બીજી ભૌતિક રાશિ સમય પરની નિર્ભરતા છે। તો આપણે એક એક કરી અને આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા બે પ્રકારના આલેખોનો અભ્યાસ કરીશું। તો પહેલા પ્રકારનો અભ્યાસ શરૂઆત કરીએ તો પહેલો પ્રકાર છે અંતર સમયનો આલેખ। અંતર અને સમયનો આલેખ તો એમાં આપણે જોઈએ કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરી। સુવિધાજનક સ્કેલ એટલે શું? આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલું માપ લેવું છે તે અંતર સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે। આ આલેખમાં સમયને એક્સ અક્ષ ઉપર એટલે કે એક્સ અક્ષ ઉપર આપણે અહીંયા જોઈ શકીએ છીએ આકૃતિમાં સમય મિનિટમાં દર્શાવાયેલો છે અને અંતરને વાય અક્ષ પર લખવામાં આવે છે। પછી આ સમય મિનિટ, સેકન્ડ અથવા કલાક ગમે એમાં હોઈ શકે અને અંતર પણ સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર કોઈ પણ રાશિમાં હોઈ શકે છે। શું યાદ રાખવાનું છે? એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર દર્શાવવાનું રહે છે। અંતર સમયના આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ સાથે દર્શાવી શકાય છે, જેમ કે ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે। કોઈ પણ પ્રકારની સ્થિતિ માટે અને કોઈ પણ પ્રકારની અવસ્થા માટે અંતર અને સમયનો આલેખ દોરી શકવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે, જે દર્શાવે છે કે વસ્તુએ કાપેલ અંતર સમયના સમપ્રમાણમાં છે। આપણે જાણીએ છીએ કે વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે અચળ ઝડપથી ગતિ કરે છે એમ કહેવાય છે અને એના ઉપરથી આપણે કહી શકીએ કે વસ્તુએ કાપેલ અંતર સમયના સમપ્રમાણમાં એટલે કે સમય સાથે બદલાય છે। આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે છે, જે આપણે ઉપરની આકૃતિમાં જોયું। આલેખનો ઓબી ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે। અહીં નોંધીએ તો વાય અક્ષ પર વસ્તુએ કાપેલ અંતરના મૂલ્ય જેટલું જ તેણે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય લઈએ તો અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પદ પણ આપણે વાપરી શકીએ છીએ। આપણે અંતર લખ્યું છે ત્યાં આપણે સ્થાનાંતરનું મૂલ્ય લઈએ ત્યારે આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરીએ છીએ। આ માટે આકૃતિ 8.3 દર્શાવેલ અંતર સમયના આલેખમાં નાનો ખંડ જે AB છે તે બિંદુ A માંથી એક્સ અક્ષને સમાંતર રેખા તથા B બિંદુ Y અક્ષને સમાંતર એક રેખા દોરી આ બંને રેખા બિંદુ C પાસે મળે આ ત્રિકોણ ABC ની રચના થાય છે। હવે આ AC સમયગાળો T2 - T1 જ્યારે BC તેને અનુરૂપ અંતર S2 - S1 દર્શાવે છે। આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે વસ્તુ A થી B સુધી ગતિ કરે તે દરમિયાન T2 - T1 સમયગાળામાં તે S2 - S1 અંતર કાપે છે। તેથી વસ્તુની ઝડપ V નીચે પ્રમાણે લખી શકાય। તો વસ્તુની ઝડપ B નું અહીંયા સૂત્ર આપ્યું છે S2 - S1 છેદમાં T2 - T1। આ આખી બાબતને આપણે સમજીએ। આખી આકૃતિ આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા જે AB રેખાખંડ છે એમાં A ને આપણે અહીંયા સુધી લંબાવી અને B ને નીચે સુધી લંબાવીને C બિંદુ સાથે આપણે ABC ત્રિકોણની રચના કરીએ છીએ। હવે આ જે ત્રિકોણ રચાયો છે એના ઉપરથી આપણે વેગની કિંમત શોધવી હોય તો અહીંયા સૂત્રમાં કહ્યું છે તેમ વેગ બરાબર S2 - S1। હવે S ને આપણે દર્શાવવાનું છે અંતર સાથે, તો આ અંતરની કિંમતો છે। હવે જે આ BC ની કિંમત છે તો આપણે જોઈ શકીએ છીએ B ને C ની કિંમત શું છે? S2 - S1 એટલે કે જે S2 અંતર છે તેમાંથી S1 ની બાદબાકી અને AC ની કિંમત શું છે? તો T2 - T1 એટલે કે T2 સમયમાંથી T1 ની બાદબાકી। તો આ S2 - S1 અને T2 - T1 ની મદદથી આપણે BC રેખાખંડ અને AC રેખાખંડની કિંમતો મેળવી શકીએ છીએ અને આ બધી કિંમતોને જ્યારે સમીકરણમાં મૂકીએ છીએ ત્યારે આપણે વેગની કિંમત પણ મેળવી શકતા હોઈએ છીએ। આ જ રીતે આપણે અંતર સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ છીએ। ત્યારે આપણે અંતરની જગ્યાએ સ્થાનાંતર લખવાનું હોય છે। કોષ્ટકમાં એક કાર દ્વારા 2 સેકન્ડના સમયગાળા દરમિયાન કાપેલ અંતર દર્શાવાયું છે। તો આપણે કોષ્ટકમાં જોઈએ નિયમિત સમયગાળામાં કાપેલ અંતર
तो समय अहींया सेकंडमां आप्यो छे ने अंतर अहींया मीटरमां आप्युं छे। तो 0 सेकंडमां गाडीए कापेલું अंतर 0 छे, 2 सेकंडमां 1 मीटर, 4 सेकंडमां 4 मीटर, 6 सेकंडमां 9 मीटर, 8 सेकंडमां 16 मीटर। तो कोष्टक उपरथी ज आपणे जोई शकीए छीए के आ जे गति छे अनियमित प्रकारनी गति छे, चोक्कस समयगाळानी अंदर आ जुदा जुदा प्रकारनुं अंतर कापे छे। तो ज्यारे આવી પ્રકારની માહિતીનો આપણે અંતર સમયનો આલેખ દોરીએ ત્યારે તે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબનો હોય છે। અહીંયા આપણે અંતર અને સમય જોઈએ તો સમય 2 સેકન્ડમાં વસ્તુએ કાપેલું અંતર 1, 4 સેકન્ડમાં વસ્તુએ કાપેલું અંતર 4, 6 સેકન્ડમાં વસ્તુએ કાપેલું અંતર 9, 8 સેકન્ડમાં વસ્તુએ કાપેલું અંતર 16। એમ આપણને સીધી રેખામાં આલેખ મળતો નથી। कारनी गति माटे अंतर समयनो आलेख आकृतिमां दर्शाव्यो छे। नोंधो के आकृति 8.3 એટલે કે પહેલા જે આકૃતિ જોઈ માં દર્શાવેલ અંતર સમયનો આલેખ સમાન ગતિના આલેખ કરતા આ આલેખનો આકાર જુદો હોય છે। આ આલેખની પ્રકૃતિ નિયત સમયમાં કાર દ્વારા કપાયેલ અંતરમાં અરેખીય ફેરફાર દર્શાવે છે। આકૃતિ 8.4 કે એટલે જે આપણે હમણાં આકૃતિ જોઈ માં દર્શાવેલ આલેખ असमान ઝડપવાદી ગતિ દર્શાવે છે। तो अहींया आपणे जे एक प्रकारना आलेखनी वात करी अंतर अने समयनो आलेख, हवे बीजा प्रकारना आलेखनी वात करवानी छे। तो आलेखनो बीजो प्रकार छे वेग अने समयनो आलेख, वेलोसिटी टाइम ग्राफ। तो सुरेख पथ पर गति करती एक वस्तुना वेगमां समय साथे थता फेरफारने वेग समयना आलेख द्वारा दर्शावाय छे। आ आलेखमां समयने एक्स अक्ष पर अने वेगने वाय अक्ष पर दर्शावायो छे। जो वस्तु समान वेगथी गतिमान होय तो समय साथे वेग समयना आलेखनी ऊंचाईमां कोई फेरफार थतो नथी। आपणे ग्राफनी अंदर ज जोईए तो अहींया कह्युं छे एम के वस्तु समान वेगथी गति करे छे એટલે કે વેગ અચળ છે। अहींया 40 નો વેગ તમને આપેલો છે તો વેગ અચળ છે ત્યારે આલેખની ઊંચાઈમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી। આલેખ છે એ સુરેખ રીતે ગતિ કરતો જોવા મળે છે। તેથી તે x અક્ષને સમાંતર એક સીધી રેખા હશે। આકૃતિ 8.5 માં 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ દર્શાવેલ છે। હવે આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે। વેગ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે। तो आपणे जे आकृतिमां ब्लू रंगनो घेरायेलो भाग जोयो ए आपणे स्थानांतरनुं मूल्य आपी शके छे। तो आकृतिमां T1 થી T2 समयगाळा दरमियान कार द्वारा कपाયેલ अंतर शोधवा माटे T1 અને T2 समयने अनुरूप बिंदुओ परथी आलेख पर लंब दोरवानो रहेशे। 40 किलोमीटर प्रति कलाकना वेगने ऊंचाई AC अथवा BC वडे तथा T2 - T1 ने लंबाई AB वडे दर्शावी शकाय। तेथी कार द्वारा कपाયેલ अंतर S बराबर AC गुण्या CD। हवे AC ने CD ની કિંમત આપણે આલેખ ઉપરથી સરળતાથી મેળવી શકતા હોઈએ છીએ। કિંમતો મૂકી અને આપણે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ મેળવી અને S એટલે કે કપાયેલા અંતરની કિંમત મેળવી શકીએ છીએ। વેગ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકતા હોઈએ છીએ। એક કારના એન્જિનની ચકાસણી માટે એક સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે। ड्राइवरनी बाजुमां बैठे एक व्यक्ति दर 5 सेकंड बाद कारना स्पीडोमीटरनुं अवलोकन ले छे। अलग अलग समय माटे कारनो वेग मीटर प्रति सेकंड तथा किलोमीटर प्रति कलाकमां नीचे आपेलो छे। कोष्टकमां आपणे જોઈએ तो समय छे 5 मिनिटनो तफावत छे। कारनो वेग मीटर प्रति सेकंडमां ने किलोमीटर प्रति कलाकमां 0, 2.5, 9, 5 અને 18, 7.5 અને 27। तो આવી રીતે આપણને કોષ્ટકની અંદર માહિતી આપેલ છે। આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે। આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે। આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ સીધી રેખા મળતો હોય છે। હવે આ આલેખમાં આપણે જોઈએ तो आपणे जेम अगाउना आलेखमां जोयेलुं सुरेख आलेखमां के AB ना आधारे A અને B बिंदुने आपणे लंबावीए लंब दोरी अने D ની રચના કરી શકીએ છીએ અને એના આધારે AD CB ની રચના પણ કરી શકીએ છીએ। હવે અહીંયા આપણે AD ની લંબાઈ શોધવી હોય તો અહીંયા આપેલ T2 - T1 બંને સમયની બાદબાકી કરવી પડે। BD ની લંબાઈ શોધવી હોય તો આપણે
અહીંયા આપેલ જે વેગ છે, શરૂઆત વેગ અને અંતિમ વેગની બાદબાકી કરવી પડે અને અહીંયા ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે. વેગ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર પણ માપી શકીએ છીએ. વેગ સમયના આલેખ નીચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. જે આપણે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધીશું એના દ્વારા આપણે સ્થાનાંતરનું મૂલ્ય શીખી શકતા હોઈએ છીએ. એ કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખમાં દર્શાવેલ ભાગ ABCD તેણે કાપેલ અંતર દર્શાવે, પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિના કારણે બદલતો હોવાથી કાર દ્વારા કપાયેલ અંતર S વેગ સમયના આલેખમાં દર્શાવેલ ક્ષેત્રફળ ABCDE દ્વારા મેળવી શકાય. તો આજે આપણને S મેળવવું છે, એની કિંમત શોધવા માટે ABCDE નું ક્ષેત્રફળ શોધવું રહ્યું. તો એમાં આપણે લંબચોરસ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ શોધવું પડશે. હવે લંબચોરસ ABC નું ક્ષેત્રફળ AB ગુણ્યા BC વત્તા 1/2 AD ગુણ્યા DE. આ સૂત્રની મદદથી આપણે S એટલે કે સ્થાનાંતરની અથવા કપાયેલા અંતરની કિંમત શોધી શકતા હોઈએ છીએ. અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ સમયનો આલેખ ગમે તે આકારનો હોઈ શકે છે. અનિયમિત પ્રવેગી ગતિ હોય એ કિસ્સામાં વેગ અને સમયનો આલેખ કોઈ પણ આકારનો હોઈ શકે છે, સુરેખ હોઈ પણ શકે અને અસ્તવ્યસ્ત આકારનો પણ હોઈ શકે છે. આકૃતિ 8.7 એમાં વેગ સમયનો આલેખ દર્શાવે છે કે વસ્તુની ગતિ એવી છે કે વેગ એ સમય સાથે ઘટતો જાય છે, જ્યારે આકૃતિ 8.7b માં કોઈ વસ્તુના વેગમાં અસમાન ફેરફાર વેગ સમયના આલેખમાં દર્શાવેલ છે. આ આલેખનું આપણે અર્થઘટન કરવાનો પ્રયત્ન કરીએ તો કોઈ પણ સમયે કોઈ પણ પ્રવેગી ગતિમાં થતો ફેરફાર છે એ સમય સાથે અલગ અલગ જોવા મળે છે. એમાં કોઈ ચોક્કસ આપણને ફેરફાર જોવા મળતો નથી, એટલા માટે એના આલેખનો કોઈ નિશ્ચિત આકાર પણ આપણે જોઈ શકતા નથી. તો આજના વિડીયોમાં આપણે વેગના દરમાં ફેરફાર, એના સૂત્રના આધારે દાખલાની ગણતરી અને ગતિનું આલેખીય નિરૂપણ વિશે શીખ્યા. આ પાઠની અંદર બાકીના જે મુદ્દા છે એનો અભ્યાસ આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.